શારદા શારદાંબોજમ વદનામ વદનાંબુજમ સર્વદા સર્વદાસ્માકં સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત. નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ સારા વિચારોની. અમને બધી જ દિશાઓમાંથી સારા વિચારોની પ્રાપ્તિ થાય. 10 દિશાઓ શુક્લ યજુર્વેદમાં અને ઋગ્વેદમાં પણ જણાવ્યું છે. આનો ભદ્રાહા ક્રતવો જંતવશવતઃ. અમને બધી જ દિશાઓમાંથી સારા વિચારોની પ્રાપ્તિ થાય. 10 દિશાઓ. તો 10 દિશાઓ કઈ કઈ? પહેલા તો એ જાણવું જોઈએ આપણે. 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ, પૂર્વ પશ્ચિમ. પહેલા તો દિશાઓ કઈ કઈ છે એ જાણવું જોઈએ. જે દિશામાંથી સૂર્ય ઉગે છે, જે દિશામાંથી સૂર્યોદય થાય છે, એ દિશા પૂર્વ દિશા થઈ. અને જે દિશામાં સૂર્ય આથમે છે એ દિશા પશ્ચિમ દિશા થઈ. એટલે પૂર્વ પશ્ચિમ. જે જમણો હાથ જે છે એને દક્ષિણ હસ્ત કહેવાય. તો આપણે સૂર્યોદય જે દિશામાં ઉગે છે એ દિશામાં આપણે ઊભા રહીએ તો એ સામેની દિશા પૂર્વ દિશા થઈ. જે દિશામાં પાછળનો જે ભાગ જે છે એ પશ્ચિમ દિશા થઈ. અને જે જમણો હાથ છે એ દક્ષિણ દિશા થઈ. અને બાકીનો જે ડાબો હાથ છે એ બાજુ ઉત્તર દિશા થઈ. એટલે 4 દિશાઓ માટે વાત મેં કરી. હવે 4 ખૂણાઓ. તો 4 ખૂણાઓ કયા કયા? આપણે 4 ખૂણાઓ વિશે પણ જાણવું જોઈએ. તો પૂર્વ અને ઉત્તર, પૂર્વ દિશા અને ઉત્તર દિશાનો વચ્ચેનો જે ખૂણો જે છે એને ઈશાન ખૂણો કહેવાય. ઈશાન ખૂણાથી જમણી બાજુ આપણે ફરવાનું છે. દરેક ખૂણા લેવાના. ઈશાન અનું ઉચ્ચારણ થાય છે. તો ત્યારબાદ જે ખૂણો છે એને અગ્નિ ખૂણો કહેવાય. અગ્નિ. પછી નનું ઉચ્ચારણ છે તો નૈઋત્ય. અને બાકી વધ્યો વાયવ્ય. ઈશાન અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આકાશ અને પાતાળ. કુલ 10 દિશાઓ થઈ. તો પરમાત્માને પ્રાર્થના કરવાની. કારણ કે જગત સર્વ કરતા હરતા પરમાત્મા છે. તો એને અહર્નિશ યાદ કરવા જોઈએ, સ્મરણ કરવું જોઈએ. અને એવી પ્રાર્થના કરવી જોઈએ કે અમને બધી જ દિશાઓમાંથી સારા વિચારોની પ્રાપ્તિ થાય, શુભ વિચારોની અમને પ્રાપ્તિ થાય. કારણ કે વેદો જે છે એ અપૌરુષેય છે. વેદોની રચના કોઈ પણ માણસે રચના કરી નથી. તે છતાં પણ વેદના મંત્રો સચવાયેલા છે, સચવાયેલા રહેશે. અને જે વેદોમાં જે વાતો બતાવેલી છે એ અદ્ભુત વાત છે. એટલે આ મંત્ર જે છે એ વેદોનો જ છે. ઋગ્વેદમાં પણ છે, યજુર્વેદમાં પણ છે. આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતઃ. અમને બધી જ દિશાઓમાંથી સારા વિચારોની પ્રાપ્તિ થાય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો.